તો હવે જોઈશું વિગતવાર સમાચાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ વડોદરાની મુલાકાતે આવશે, ત્યારે શહેરનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સંભવિત વીવીઆઈપી મુલાકાતને પગલે મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને શહેરના વિવિધ રૂટ પર સ્થળ તપાસ હાથ ધરી છે. એરપોર્ટથી હાઈવે સુધીના માર્ગોનું વીએમસી, વીયુડીએ, જિલ્લા પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કમિશનરે રસ્તાઓ પર જરૂરી એન્જિનિયરિંગ કરેક્શન અને ડ્રેનેજ લાઇનની કામગીરી તાકીદે પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. સાથોસાથ શહેરમાં ચાલી રહેલા વન ડે વન રોડ અભિયાનને હવે તમામ 4 ઝોનમાં વધુ વ્યાપક બનાવી શહેરને ચકાચક કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આપ જાણો છો કે એક વીવીઆઈપી વિઝિટ વડોદરા શહેરમાં અને જિલ્લા પંચાયત બુડા વિસ્તારમાં એક્સપેક્ટેડ છે અઠવાડિયાની અંદર. અને ભાગરૂપમાં જે પણ તૈયારીઓ પણ કરવાના છે, ખાસ કરીને જે એન્જિનિયરિંગ કરેક્શન્સ છે, હાઈવે ઓથોરિટી સાથે પણ આજે મિટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને એરપોર્ટથી લઈને હાઈવે સુધીનું સિટી વિસ્તાર આવે છે, પછી હાઈવે ઓથોરિટીનું પણ જ્યુરિસડિક્શન આવે છે. એટલે સાઈડમાં જે પણ કામગીરી કરવાનું છે, એન્જિનિયરિંગ કરેક્શન્સ, ડ્રેનેજનું કામગીરી અને સાથે સાથ આપણે સફાઈનું પણ જે ઝુંબેશ કરવાનું છે એ પણ આજે જોવાના છે. સાથે સાથ સરદારધામ એરિયા વુડા વિસ્તાર અને જિલ્લા પંચાયત વિસ્તારમાં આવે છે, ત્યાં પણ જે પણ કામગીરી કરવાનું છે અમે વુડા દ્વારા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતને અમે મદદ કરી રહ્યા છે, એનું પણ વિઝિટ કરવાના છે. અને ત્યાં સ્થાનિક સરદારધામના જે હોદ્દેદારો છે, વુડાના સીઓ છે, એમને જોડે પણ આજે એક મિટિંગ રાખ્યું છે. અને આખા રૂટમાં જે પણ કોર્સ કરેક્શન્સ કરવાનું છે, જે પણ વ્યવસ્થિત કરવાનું છે, એના ભાગરૂપમાં આજે ફિલ્ડ વિઝિટ રાખ્યું છે. એટલે આખા વડોદરા મહાનગરપાલિકાના તંત્ર, સીઈઓ, વુડાના ટીમ અને હાઈવે ઓથોરિટી અને સરદારધામના ઓથોરિટી સાથે આજે મિટિંગ છે. સો વી આર ગોઈંગ ઓન અ ફિલ્ડ વિઝિટ. ફિલ્ડમાં આજે આવનારા 5 દિવસ અમે કામમાં લાગી જઈશું.